દાણી લીમડા વિધાનસભામાં આવેલ ભીલવાસની ચાલી બ્લોક 14 ની સામે બ્લોક 14ની સામે વાસુદેવ ધનજી ત્યાં પીવાના પાણીમાં આપ જોઈ શકો છો કે કેવું પાણી છે। આના માટે આપણે કેટલી ફરિયાદો કરીએ છે? કેટલી ઘણી ગણાય નહીં એટલી। કેટલા સમયથી આવું પાણી આવે? લગભગ છેલ્લા 6 મહિનાથી આવે। ઓહો, અને ફરિયાદો કેટલી વાર તમે ઘણી કરી? ગણાય નહીં એટલી તો કહું છું તમને। ત્યાંથી ત્યાં જે અધિકારીઓ બેસે છે એ તમને શું કહે છે? હું 2-3 વાર ગયો ને આપણે અહીંયા વૈકુંઠ ધામ, તો આપણે જઈએ તો પીર કમલ ચાની કેટલી આગળ ગપ્પા મારે પણ આવે નહીં। મેં જોયા બધાને। અચ્છા, બરાબર। અને રોજ સવારે અહીંયા પાણી ઉભરાઈ જાય છે। પાણીનું પોલ્યુશન બધું છે। આ આપેલ અરજી છે, પણ ત્યાં જે તે અધિકારીઓ કોઈ ધ્યાન આપતા નથી। બધાની સહીઓ છે, આ બધાની સહીઓ કરેલી છે। માણસો તો ઓલરેડી દાખલ કરેલા છે, 5 માણસો ઓલરેડી દાખલ છે, 2ને કમળો થઈ ગયો છે। અને ડૉક્ટરે કીધું છે પાણીના હિસાબે। રતિલાલ મુનિયા કોણ છે? રતિલાલ મુનિયા અને શૈલેષ નુકુમ ને રતિલાલ મુનિયા રે મૂળ પાણીના મોટા સાહેબ છે, એને મેં કેટલીક રજૂઆત કરી। શૈલેષ નિકુમ છે, એ ગટરના મોટા સાહેબ છે, એને રજૂઆત કરી। નિકાલ આવતા નથી। પછી સલમાન સર છે, કમિશનર। તો હાલ તમે પાણી આ પીવો છો કે બહારથી લાવીને પીવું પડે? પીએ છે। આવું ગંદુ આવે છે તો પણ પીવો છો? શું કરે? તો બીમાર આનાથી તો ઘરમાં બધા બીમાર તમને તાજેતરનો દાખલો આપણે છોકરીને દાખલ કરેલી છે। તમને અત્યારે દવાખાને લઈ જજો, બરાબર ને બધું? અને આ બધા હાલી નહીં શકતા, ગુડા ઘસાઈ ગયા છે બધા પાણીથી। પૂછો ભાઈ, થોડું બોલો કે ભાઈ કેવું પાણી આવે? શું 2 મહિનાથી બારેથી પાણી ભરે, કોણ અમને ભરવા દે પાણી? કોઈ નહીં ભરવા દે। નાવું કેમ, કપડા કેમ ધોવા, અમારા વાસણ કેમ ધોવા, અમારે ખાવું તો વાસણમાં રસોઈ કરવી કેવી રીતે? આ બધું આ પાણી જુઓ તમે, આ પાણી જુઓ તમે, જુઓ આ બધું જુઓ, આ ભર્યું પાણી જુઓ, આ કેરબાઈ એના જ ભર્યા છે। શું આપ જોઈ શકો છો, આ પીવાનું પાણી ભીલવાસની ચાલી દાણી લીમડા વિધાનસભામાં આવી રહ્યું છે। આ આપણું ગુજરાત મોડેલ।